હા હા અને 20 કિલો પાંદડા છે બરોબર એ બે થઈને આટલું થયું તો એને પછી ગાળી લેવાનું બરોબર ગાળીને પછી એક પંપ દીઠ 500 ગ્રામ એનો છંટકાવ કર્યો આપણે બરોબર માનો કે 15 લીટરનો પંપ છે તો 500 ગ્રામ નાખીએ હા હા એટલે ચૂસ્યા પ્રકારની બધી જ જીવાત મરી જાય બરોબર પછી રહી વાત ઈયળની હા હા તો ઈયળ માટે થઈને આપણે એને અગ્નિસ્ત્ર બનાવ્યું ઉકાળો બરોબર બનાવ્યો હા હા એમાં 4 પ્રકારની વનસ્પતિ લીધી બરોબર આંકડો હા લીમડો હા હા સીતાફળના પાન બરોબર ગાંડી વેલ બરોબર કોઈ પણ બીજું 4 હા હા પછી એમાં આપણે 500 ગ્રામ ભારે મારીથી તમાકુ લીધી હા હા બરોબર ઓલી હા નિકોટીન ટૂંકમાં હોય એમ કે હા, જે આપણે બજારની પીવામાં આવે છે એવડી આ ઈવડી ઓકા સાથીમાં હા હા બરોબર પછી આપણે 1 કિલો લસણ આપણે એમાં ચટણી કરી નાખ્યું હા હા પછી 1 કિલો મરચું નાખ્યું ચટણી કરી બરોબર. તીખું મરચું હા હા અને પછી માનો કે આ 10 કિલો જેવા પાંદ હતા હા હા એમાં 30 લીટર ગોમૂત્ર નાખ્યું બરોબર હા હા અને પછી એને 2 કલાક સુધી ઉકાળ્યું બરોબર 2 ઉફાળા ફૂલ આવી દીધા અને બાકી ધીમે તાપે બરોબર અને પછી એને 2 દિવસ પડ્યું રહેવા દીધું બરોબર પછી એને ગાળી હા હા અને એ પંપે 500 ગ્રામ બરોબર પંપે 500 ml નાખી બરોબર 500 એટલે પંપે 500 ગ્રામ નાખીને છંટકાવ કરવાથી કોઈ પણ જાતની ઈળ્યું છે કે નહીં, એમાં બહુ સરસ મસ્ત રિઝલ્ટ મળી. બરોબર એટલે રોગ જીવાતનો પ્રશ્ન જે છે તમારે હલ થઈ ગયો. હવે એ આ ક્યાં સુધી રહેશે એની એક મહત્વની વાત કરી. હા હા આપણી જમીન છે એની ફળદ્રુપતાનું એક માપ છે કે ભાઈ 5 કે 8% જેટલો સેન્દ્રિય કાર્બન હોય હા હા તો બરોબર જ એને જમીનને ફળદ્રુપ કહેવાય. બરોબર હવે મેં ઉનાળામાં જમીનની ફળદ્રુપતા મપાવી તો મૂળ 0.5% નીકળ્યું. બરોબર એટલે એ સેન્દ્રિય કાર્બન ઓર્ગેનિક કાર્બન નથી જમીનમાં. બરોબર હા હા બરોબર એમ ગણો ને. હા હા 0.5 એટલે 0.5%. હા હા એ 0.5%. હવે જો 5% સુધી સેન્દ્રિય કાર્બન થાય હા તો વનસ્પતિમાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે એને કોઈ પણ જાતની ઈયળ બટકા ભરી ન શકે, ઠીક ટૂંકમાં ચૂસી ન શકે. બરોબર છે એટલે ઉપરથી કોઈ જાતની દવાનો છંટકાવ ન કરવો પડે એવી સ્થિતિમાં આપણે આવી જાય. બરોબર હા હા તે મેં કીધું મારે દ્વારકા જવું જ છે હા હા બરોબર પણ કીધું આજથી હાલવાની શરૂઆત કરું તો પગું ને. હા હા બરોબર મેં છે આ વર્ષે સેન્દ્રિય કાર્બન વધારવા માટે થઈને આ ઓર્ગેનિક ખેતી પસંદ કરી મેં. બરોબર છે હા હા કે જમીનની અંદર જે છે ઓલો કેમ કહેવાય કે જે શરદીનું વાયરું આવ્યું હોય તો પહેલવાનું હોય એને શરદી ઓછી થાય અને જે શું કહેવાય કે જે દુબળો પાતળો હોય એને તો શેડા તાણતો જ હોય બરોબર એને ખાઈ જાય. પણ જે ઓલો જે છે નહીંતર વાતાવરણમાં જીવાણું તો હરખા જ છે પણ ઓલા ઉપર હુમલો વધારે કરે અને એને એટેક લાગે છે. બરોબર એવી જ રીતનું ખેતીની અંદર વનસ્પતિઓમાં પણ છે. બરોબર ને. મારે સેન્દ્રિય કાર્બનના ટકા ફૂલ કરી નાખવું એટલે ઉપરથી દવા છાંટકો ને મગજમારીમાંથી હું મુક્ત થાવ. બરોબર છે એટલે ટૂંકમાં જો નીચેથી કોઈ રાસાયણિક ખાતરનો ખર્ચો ન થયો, હા હા બરોબર છે ઉપરથી માનો કે એગ્રોમાંથી લાવીને હા દવાનો ખાતરનો દવાનો કોઈ ઉપયોગ ખર્ચો ન થયો. હા બરોબર એટલે ખર્ચ વગરની ખેતી થઈ ગઈ. બરોબર અને ઉપરાંત મહેનત ઘટી જાય દવા છાંટવાની 50%. બરોબર અને બીજું કે ઉત્પાદનમાં પછી કેવો ફેર તમે આ વખતે જે છે કર્યું છે બરોબર 2 વર્ષથી કરો છો પણ આ વર્ષે તમે જે દવા ને ખાતર ને એવું કાંઈ વાપર્યું નથી તો એવો એમાં કેટલો ખર્ચમાં કેવો ફેર પડ્યો એમ? એમાં એક તો જેને આપણે ખાતરના ને એગ્રોના દવાના બિલ ગયા. હા હા બરોબર છે પણ એની કરતાં બીજો બેનિફિટ બહુ મહત્વનો થયો મને હા હા કે મારા ગામની અંદર 7 મણ 8 મણ ને 10 મણ કપાસ વીઘે ઉતર્યા. બરોબર એની બદલે મારે 30 મણ તો અત્યારે મારા હાથમાં આવી ગયો છે. હા હા હજી વીણાવાની બાકી છે એક. બરોબર તમારે હજી પણ કપાસ અત્યારે પણ છે ઊભો છે તો તમારે ગુલાબી ઈયળે એટેક નથી કર્યો? એ ન આવ્યો આનાથી. એવું એક ફાયદો થયો? એ ફાયદો થઈ ગયો. પછી મહત્વની વાત કરી દઉં. હા હા આ વર્ષે ભાદરવા અને આસો મહિનામાં ઉપર ગરમી તાપ એટલો બધો હતો બરોબર છે બરોબર કે કોઈ પણ વનસ્પતિ છે એને બહુ મુશ્કેલી પડે અને બળી જાય. હા હા અને એમાં આખા ગામના કપાસ બળી ગયા. બરોબર લાલ થઈને હુકાઈ ગયા. હુકાઈ ગયા. નીચેથી પાણી પાય, એમોનિયમ સલ્ફેટ નાખે, હા ગમે એ કર્યું એમ નાખે, ગમે એ કરે ને યુરિયા નાખે તોય બળી ગયા. હા હા અને આપણે હજી આજની તારીખમાં અડીખમ ઊભો છે. આજ તારીખ થઈ 24 હા 25 ફેબ્રુઆરી હા હા 2019. હા હા આજની તારીખમાં હજી કપાસ અડીખમ ઊભો છે. હા, હા. મારા ગામમાં આવીને જોઈ લો. બરાબર અને હા. ફૂલ ખીલેલા છે અત્યારે. બરાબર. લીલોછમ છે અત્યારે. જોયું ને ખેડૂત મિત્રો કે ભાઈ તુલસીભાઈ જે છે એ આપણે ઓર્ગેનિક ખેતી એટલે કે ટૂંકમાં જીવામૃત દ્વારા ખેતી, ગાય આધારિત ખેતી
આ તમે જે કહો એ પણ ટૂંકમાં ખર્ચા વગરની ખેતી. આ ખેતી જે છે એની શરૂઆત જે છે એ તમારી સામે દંપતી બેઠું છે એણે કરી છે અને પોતે જે છે એ આ સફળતા મેળવી છે. તમે એના મોઢે જ જે છે સાંભળી છે. તો ખેડૂત મિત્રો આપણે પણ જે છે જો કંઈક જે છે ખેતીમાંથી વધારવું હોય, ખેતીમાંથી ખર્ચ જે છે એ આપણે જે રોજના રોઈએ છીએ કે ખર્ચ લાગે છે તો એ ખર્ચને જે છે ઘટાડવો હોય તો આપણે જે કાંઈ આપણે એવું નથી કહેતા કે તમે એક સાથે બધું કરો, પણ તમારી ખેતીની અંદર ભાઈએ વાત કરીને કે દ્વારકા જવું હોય તો એને આપણે હાલવાની શરૂઆત કરવી પડે તો દ્વારકા પોગાય. તો તમે જે છે એ તમારી ખેતીની અંદર જે છે એમાં પણ જે છે એ આવી રીતે ઝાઝી નહીં પણ વીઘાની અંદર 2 વીઘાની અંદર વધારે ખેતી હોય તો 5 વીઘાની અંદર તમે આવી રીતની ખેતી કરી અને અખતરો કરી જોજો. જો તમને સારું લાગે તો જે ચોક્કસ જે છે એ આવી ગાય આધારિત ખેતી. અને બીજો એના મહત્વનો ફાયદો તો છે જ તુલસીભાઈ એક અમને એ પણ હારવાર કહી દો કે અમારી જે છે આજે અત્યારે અમારી જે માનવતાના જે મૂલ્યો જે છે ખોઈ બેઠા છે. તો જે રોગ જીવાતો માટેની જે વાતો કરી પણ માણસ માટેમાં જે રોગ જીવાતો થાય છે તો એનું પણ અમને થોડું કહી દો તો અમને ખબર પડે કે એમાંથી શું ફાયદો થવાનો છે. મારા ફાધર કેન્સરથી ગુજરી ગયા. હા બરોબર. મારા બેનની દીકરી ભાણી કેન્સરથી ગુજરી ગઈ. બરોબર. અને મારા સગા સંબંધીઓમાં જ્યાં જોઉં ત્યાં કેન્સર જ દેખાય છે. હા બરોબર. તો સાહેબને મેં એક વખત મારે મોકો મળી ગયો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કે અડધો કલાક મળ્યો તો સાહેબને વિગત મેં પૂછી કે સાહેબ કેન્સર થવાનું કારણ શું. તો સાહેબ કે 10% જેવું તો વારસામાં આવે. બરોબર. અને 40% જેવું તમાકુ ચાવવાથી કે તમાકુનો ઓલો બીડી સિગરેટ પીવાથી કે તમાકુના સેવનથી થાય. બરોબર. બાકીના 50% છે ને તે ખોરાકમાં ઝેર આવે છે એનાથી જ કેન્સર થાય. હવે આ વર્ષે પેપરમાં વાંચ્યું હતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો લેખ આવ્યો હતો. WHO. ઉડકો. તો એનું તારણ એવું હતું કે અત્યારે ભારતની અંદર વસ્તીમાંથી 45% લોકોને કેન્સરની શરૂઆત હોય ને કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય. બરોબર છે. એવું તારણ આવ્યું છે. આવનારા 10 વર્ષની અંદર જો આવો નવો ઝેર છાંટેલો ખોરાક રાસાયણિક ખાતર વાળો જો ખાવામાં આવશે તો 10 વર્ષની અંદર 87% લોકોને કેન્સર થશે. એમાં મારો સમાવેશ હોઈ શકે. બરોબર છે. તો મારો સમાવેશ હોય તો બીજાને કેન્સર ન થાય એ મારે વિચારવું જોઈએ. બરોબર છે. તો મને એમ લાગ્યું કે સમાજ માટે થઈને આ એક કાર્યક્રમ એવો છે કે એક તો ખર્ચ વગરની ખેતી. બરોબર. ઉત્પન્ન ખોરાક એવા આવા રાસાયણિક ઝેરવાળા ખોરાક બંધ કરાવી અને આવા પાક ઉત્પાદન તરફ આપણે જઈએ તો લોકોના મોઢામાં ઝેર વગરના ખોરાક જાય. બરોબર. અને એના હિસાબે આવનારી જે આ મોટી જબરી રેડ લાઇટ જેને કહેવાય 100% કે એમાં ડેન્જર સ્થિતિ આવવાની તૈયારીમાં છે. તો એમાંથી લોકોને કાંઈ ને કાંઈ પ્રેરણા મળે અને કાંઈ ને કાંઈ ફાયદો થાય એટલે મેં પહેલી શરૂઆત ગાંડો ગણ્યો ગામે તોય કરી. બરોબર છે. જોયું ને ખેડૂત મિત્રો કે કાંતિભાઈ જે તુલસીભાઈ જે છે એ સરસ મજાની જે છે આપણે જે છે એ આપણા માટે જે છે એ લોક ઉપયોગી થાય, ખેતીમાં ઉપયોગી થાય, સમાજમાં ઉપયોગી થાય એવી સરસ મજાની માહિતી જે છે એ આપણને આપી. એ બદલ હું એઝ એ મૂળિયા ગ્રામ સેવક તરીકે તમારો જે છે એ તુલસીભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું. બેન તમારો પણ જે છે એ તમે પણ જે છે એ અમને શાંતિથી જે છે એ સરસ મજાના જે છે એ જવાબો અમારે ભાઈ જે છે તુલસીભાઈ ખેતી કરે છે એને સરસ મજાનો સપોર્ટ કર્યો. એની પ્રેરણાથી જ મેં ઓર્ગેનિક ખેતી. બરાબર. તો એ વિરોધ કરે તો હું ક્યાંથી. બરાબર. એટલે કે ટૂંકમાં એનો જે છે સપોર્ટ તમને મળી રહ્યો અને એણે જે છે એ તમને ખેતી કરવા માટે પ્રેર્યા અને અમારા ખેડૂત મિત્રોને જે છે એક ઉદાહરણ મળે કે ભાઈ જે છે એ ખેતી પણ ગાય આધારિત થઈ શકે છે, 0 બજેટથી થઈ શકે છે. તો આપણે પણ જે છે એ આવી રીતની ખેતી કરીએ. તમે જે છે એ આ વિડીયો જે છે એ તમને સારો લાગે તો ચોક્કસ જે છે એ બીજા ખેડૂત મિત્રોને જે છે એ શેર કરજો, લાઈક કરજો અને જે છે એ કાંઈ ખેતીને લગતી 0 બજેટને લગતી કાંઈ માહિતીની જરૂર હોય તો હું તુલસીભાઈને ફરીવાર વિનંતી કરું કે એનો નંબર જે છે એ આપણને ફરીવાર આપે અને એ ફોન ઉપર એ નંબર ઉપર જે છે એ તમે એને વાત કરજો. ચોક્કસ જે છે એ તમને એ વાતના જે છે એ તમને જે કાંઈ પ્રશ્નો હોય એનો જે છે એ સોલ્યુશન આપશે એવી હું આશા રાખું છું. તુલસીભાઈ તમારો એક નંબર આપો. 94 280 75980. આ નંબર જે છે એ તુલસીભાઈનો છે. તમે ગમે ત્યારે જે છે એ તુલસીભાઈને ફોન કરી અને 0 બજેટની ખેતી વિશેની માહિતી જે છે મેળવજો. વિનંતી એક છે કે વહેલા 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં હું ગાયની સેવામાં હોઉં. બરોબર છે. મને કોઈ ફોન ન કરે. ચોક્કસ જે છે એ ભાઈ જે છે એની વાત કરી એ પ્રમાણે એ જે ટૂંકમાં જે છે આપણે કામકાજનો સમય હોય ત્યારે જે છે એ ફોન કરી અને જે છે એ ચોક્કસ જે છે એ માહિતી મેળવજો. ગાયોની સેવા
લેવા માટે છે ને તો વિશેષ છે. આપણે જે છે એ ભાઈનો જે છે એ ખૂબ ખૂબ આભાર માનીએ અને જે છે એ આપને જે છે એવી સરસ મજાની માહિતી જે છે એ ભવિષ્યમાં પણ જે છે આપતા રહે એવી જે છે એમની પાસેથી જે છે આપણે આશા રાખીએ. આભાર. થેન્ક યુ.